મારું નામ દિનેશભાઈ છે। 3 વર્ષથી હું આ ખેતી કરું છું અને ગળપાદર ગામમાં આવેલી આ મારી વાડી છે। એમાં હું પાકનું મતલબ કે ખેતી કરીને મારો ઘર ચલાવું છું। હા, ખાસ કરી અને એટલો વરસાદ થયો, તમે શેની ખેતી કરી હતી અને કેટલું નુકસાન હતું અને કેટલો ટાઈમ લાગ્યો ખેતી કરવામાં? ખેતી કરવામાં મને ઘણો ટાઈમ લાગ્યો હતો। કમસે કમ 18 એકરમાં મેં જુવાર વાવેલી હતી, તો મારે કમસે કમ 7 થી 8 લાખ રૂપિયાનો મારો પાક ફેલ ગયો છે। કેટલા ટાઈમથી તમે ખેતી કરતા હતા? મહેનત કેટલી થઈ હતી? મહેનત મારી કમસે કમ આમાં મેં ખર્ચ પણ ઘણો કર્યો છે અને મહેનત પણ ઘણી કરેલી છે મેં, એટલે મારે ઘણો નુકસાન થયો છે। મતલબ મેં જી, કેટલા પરિવારમાં કેટલા લોકો છે? પરિવારમાં અમે 3 થી 4 જણા છે। આવી રીતે નુકસાની આવશે તો તમે શું અપેક્ષા રાખો છો સરકાર પાસેથી? આવી રીતે નુકસાની આવશે તો હવે આ જે નુકસાન થયો છે બરાબર, એનો જવાબદાર કોણ? જે મારે જે નુકસાન થયો છે, મારે બીજો કાંઈ કામ છે નહીં બરાબર, હું ખેતી જ કરું છું અને જે આવે એ મારો આમાંથી જ આવે છે બરાબર। તો હવે આમાં આવી રીતે નુકસાન થયો તો હવે મારી શું હાલત થશે અને મારો ઘર કેમ હાલશે આમાં? જી, શું અપેક્ષા રાખો છો સરકારથી? અપેક્ષા એ રાખું છું કે જે મારું નુકસાન થયો છે ને એની મારી ભરપાઈ થઈ જાય, બસ એ મારે વળતર મળે। હા, વળતર મળે। જી, શું કહેશો વિશેષમાં ખેતીને લઈને, પશુપાલનને લઈને અત્યારે જે વરસાદ પડ્યો છે? એટલે પશુપાલન મારી જોડે ગાય અને ભેંસ છે, એને મેં અત્યારે બીજી જગ્યાએ શિફ્ટ કર્યા છે, કેમ કે અહીંયા ક્યાંય જગ્યા એવી નથી મારે રહેવા માટે કે નથી મારે કોઈ ગાય ભેંસ બાંધવા માટે। 18 એકરમાં પાણી આવી ગયા? 18 એકરમાં તળાવની જેમ પાણી ભરેલો છે, એ તમે જોઈ શકો છો આ સાઈડે। જી, હવે આ તમને કેટલો ટાઈમ લાગશે પાણી નીકળતા, અને પછી કાંઈ પણ પાક તમને મળશે કે બધો ફેલ જશે? આ પાક મારો બધો ફેલ જશે, એટલે આ લગભગ મને શિયાળા સુધી આ પાણી સુકાવાનું નથી। હા, શિયાળા સુધી આમનામ રહેવાનું છે। છેલ્લા 3 વર્ષથી તમે અહીંયા પાક લઈ રહ્યા છો, દર વખતે હું થાય છે કે આ વખતે? નહીં, આ વખતે મને વધારે થયો છે। દર વખતે આટલો બધો નુકસાન મારું નથી થતો, આ વખતે મારો ઘણો નુકસાન થયો છે।